હેલો નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે હોસ્પિટલમાં એક નર્સ સાથે બનેલી સત્ય ઘટના વિશે। સટાક દઈને અવાજ આવ્યો। અવાજ સાંભળી રોડ પર લોકો થંભી ગયા। જોયું તો એક જાણીતો ચહેરો બુટલેગર ગુંડો ભૈરવનો હતો અને સામે એક યુવતી હતી। મામલો એક્સિડન્ટનો લાગતો હતો। ભૈરવથી આમ પણ બધા ગભરાતા। ભૂલે ચૂકે કોઈ એના રસ્તામાં આવતું નહીં। એણે વળી આજે કોનો વારો કાઢ્યો? બધા અવાજ આવ્યો એ તરફ જોવા માંડ્યા। ભૈરવની ઓડી ગાડી અને પેલી યુવતીના સ્કૂટર વચ્ચે એક્સિડન્ટ થયો હતો। ભૈરવ ગાડીમાંથી બહાર નીકળીને તરત જ પેલી છોકરીને તમાચો જ મારી દીધો। તારી જાતને, મારી ઓડી તને દેખાતી નથી? ગાળ ગાળ નહીં સર, નહીં, વાંક આપનો હતો। આપે એકદમ ગાડી ટર્ન કરીને એમાં મારું સ્કૂટર ટચ થઈ ગયું। તો પણ સોરી સર, એક્સ્ટ્રીમલી વેરી સોરી। હવે સોરીની બચી એક બીજી આપીશ હમણાં ડાબા હાથે। આ ઘસરકાનો ખર્ચો કોણ આપશે? તારો? સોરી સર, પાકીટમાં 3000 જ છે। મારી બેબીની કેજીની ફી ભરવાની છે, એના છે। એ ગમે તે હોય। આમ કહી ભૈરવે પર્સ ઝૂંટવી લીધું અને રોફ વેર ઓડીમાં બેસી જતો રહ્યો। પેલી યુવતી પણ એ રડતી આંખે સ્કૂટર લઈને નીકળી ગઈ। તમાશો પતી ગયો એટલે લોકોએ વેરાઈ ગયા। ભૈરવ હજુ તો થોડે જ દૂર ગયો હશે ને એક ડમ્પર સાથે ભયંકર એક્સિડન્ટ થઈ ગયો। ઓડી ગાડીના કૂચે કૂચા નીકળી ગયા। લોકોએ કચ્ચરગાણ થયેલી ઓડીમાંથી અર્ધ બેભાન ભૈરવને બેરે બેરે બહાર કાઢ્યો ને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા। ગાડીમાંથી એનો સામાન પણ કાઢી લીધો ને હોસ્પિટલ બેડની બાજુના ટેબલ પર એ બધો જ સામાન મૂકી દીધો। મલ્ટિપલ ફ્રેક્ચર, ઇન્ટરનલ ઇન્જરી, તરત જ ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ। ભૈરવ એટલે શહેરનો જાણીતો ચહેરો, એટલે ટ્રીટમેન્ટ પણ સ્પેશિયલ હોય। એની સેવામાં એક સિસ્ટર કાયમ માટે। એમ ભાન તો આવી જ ગયું હતું, પણ હજી ઘણા કામ બેડ પર જ પતાવવા પડે એમ હતા। બહુ ખંતથી સેવા કરતી હતી એ નર્સ। માસ્ક પહેરીને સવારે આવે ત્યારે સૌ પ્રથમ પહેલા બ્રશ કરાવે, ત્યારબાદ આખા શરીરે સ્પંજ, શરીરના દરેક જોઈન્ટ પર ટેલ્કમ પાવડર, પોતાના જ ભાઈની સેવા કરતી હોય તેમ સેવા કરે રાખે। ડોક્ટરે ચલાવવાનું કહ્યું હતું એટલે હાથ પકડીને ધીમે ધીમે એમને ચલાવે। પોઝિટિવ વાતો કરે રાખે। રજાનો દિવસ આવી ગયો। ભૈરવને લેવા માટે પુષ્કળ લોક ભેગું થઈ ગયું। પેલી નર્સ હાથ પકડીને ધીમે ધીમે ભૈરવને એ બહાર લઈ આવી। બહાર વ્હીલચેર પર એ ભૈરવને બેસાડીને અંદર વોર્ડમાં જવા ગઈ ને ભૈરવે હાથ પકડી લીધો। બધાની સામે રડવા માંડ્યો। સિસ્ટર, આ તમારું પર્સ, એની અંદર તમારી બેબીની કોલેજ સુધીની ફી મૂકેલી છે। ના ન માંડ પાડશો, તમે સ્વમાની છો એ મને ખબર છે, પણ આજથી મને તમારો ભાઈ માનજો। પહેલા એક્સિડન્ટમાં મારો વાંક હોવા છતાં એ મેં તમને તમાચો મારેલો અને તેમ છતાં તમે મારી સેવા કરી। ભલે તમે ચહેરા પર એ માસ્ક પહેરેલું, પણ હું તમને ઓળખી ગયો હતો। આઈ એમ વેરી વેરી સોરી। એમ કહી ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો। ફ્લોરેન્સ નાઇટિંગેલની જન્મજયંતિ ઉજવણી કરે છે, જેઓ નર્સિંગ ક્ષેત્રે એ અગ્રણી વ્યક્તિ હતા। ફ્લોરેન્સ નાઇટિંગેલનો જન્મ 12 મે 1820ના રોજ એ ઇટાલીમાં થયો હતો। નર્સિસ વગર દરેક હોસ્પિટલ, દરેક નર્સિંગ હોમ એ અધૂરા છે। ઓછા પગારમાં પણ આ લોકો જે ચીવટથી, જે ખંતથી દર્દીઓની શુશ્રૂષા કરે છે એ કાબિલે દાદ છે। મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો। મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં। બન્યા રહેજો મારી ચેનલ સાથે। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ।